સુરત શહેર વિકાસ ક્ષેત્રે જ હરણફાળ ભરી રહ્યું નથી, પરંતુ શહેરની સાંસ્કૃતિક વિરાસત એવા પરંપરાગત અને સમૃદ્ધ વારસો જાળવી રાખતા સ્થળોને પણ હવે ઓળખ પ્રસ્થાપિત કરાવી રહ્યું છે. તેમાંનું જ એક સ્થળ એટલે કે ભરીમાતાનું મંદિર. આ મંદિર સિંગણપુર ભરીમાતા રોડ ખાતે આવેલું છે અને અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર આમ તો તેના શાંત વાતાવરણ અને ભરીમાતા તેમજ પુરીમાતા એમ બે બહેનોના ઇતિહાસને લઈને જાણીતું છે. ભરીમાતા વિસ્તારમાં ભક્તોના મતે 500 વર્ષ કરતાં પણ જૂના એવા આ માતાજીનું મંદિર 4 નવરાત્રિ દરમિયાન તો સુરતીઓના આસ્થાનું કેન્દ્ર હોય જ છે, પરંતુ તેની સાથે સાથે કારતક માસમાં પણ સુરતીઓની આસ્થાનું કેન્દ્ર બની જાય છે. આ માસમાં મંદિરે મૂળ સુરતીઓ પોતાનો પરિવાર હર્યોભર્યો રહે તે માટે પાણી ભરેલો ઘડો મૂકીને પોતાની માનતા રાખે છે અને એને માટે મહિલાઓ મોટી સંખ્યામાં પૂજા અર્ચના માટે આવતી હોય છે. તેની સાથે અન્ય એક પ્રથા પણ ખૂબ જ પ્રખ્યાત છે. હજારોની સંખ્યામાં દરરોજ આ મહિનામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. વિયરગામ ગોઝલે રોડ પાસે આવેલું ભરીપુરી માતાજીનું મંદિર છે, જે 500 વર્ષથી જૂનું છે. અને આની પ્રથામાં જે આપણે કહીએ છીએ આ લોકો ત્યાં આની બધા ગળા મૂકે છે, તો એ માન્યતા છે કે આપણો ઘરનો સંસ્કાર છે, સુસંસ્કાર ભર્યો ચાલે, બરકતી મળે, આ ધંધારો છે બરકતી મળે અને આપણો ધન ધાન્યથી બી ભરપૂર રહે ભંડાર. એ માન્યતા સાથે લોકો આવે છે અને ગળા ભરે છે. કારતક મહિના પૂરું છે, આપણે 20થી શરૂઆત થાય ભાઈબીજથી તે અમાસ સુધી ચાલશે. 100 રૂપિયા માટે એવી ગણતરી છે કે માતાજીના સવાયું હોય તો સવાયું જો હોય તો આપણું સવાયું થાય કામ, એટલે બરકતી રહી આપણી પાસે. તો લોકોની માન્યતા સાથે લાવે છે કે 1 રૂપિયા અને 25 પૈસા સાથે લાવે છે અને પછી માતાજીને અર્પણ કરીને જાતે લઈ જાય છે પાછા. ત્યાં પ્રસાદી રૂપિયા અમે લોકો પણ આપીએ છીએ અહીંયા. તો એ માન્યતા લોકો સાથે હોય છે અને લોકો 100 રૂપિયા લઈ જાય છે અને માન્યતા સાથે કબાટમાં કે તિજોરીમાં મૂકે છે લોકો. દરરોજ તો હવે 2-3 હજાર હશે માંડ, પણ જે કાલે બુધવાર પૂનમ છે, કારતકી સુદ પૂનમ માતાજીની સાલગીરી છે, ત્યારે લોકો હજારોની સંખ્યામાં આવશે દર્શનાર્થી. આ મંદિરે વર્ષોથી કારતક સુદ બીજથી કારતક વદ અમાસ સુધી પાણી ભરેલા ઘડા મૂકવાની પરંપરા ચાલી આવે છે. મૂળ સુરતી ગણાતા મોઢવણી, ક્ષત્રિય અને રાણા સહિત અન્ય સુરતી જ્ઞાતિના લોકો સાથે કેટલાક મહારાષ્ટ્રીયન લોકો પણ મંદિરે ભરેલો ઘડો મૂકીને માતાજીની આરાધના કરે છે. લોકો પાણી ભરેલા ઘડાને લઈને મંદિરે આવે છે અને તેની પૂજા કરે છે અને ત્યારબાદ પાણીનો ઘડો લઈને પ્રદક્ષિણા કરે છે. અહીં જેમ પાણીનો ઘડો ભરેલો હોય છે, તેમજ પૂજા કરનારા ભક્તો હંમેશા તેમનો પરિવાર હર્યોભર્યો રહે તેવા આશીર્વાદ માતાજી પાસે માંગે છે અને તે તેમને મળે પણ છે તેવી માન્યતા છે. આ મંદિરમાં હજારો ભક્તો આવે છે અને માતાજીની આરાધના કરે છે. અહીં ઘડો ભરવાની પ્રથાની સાથે સાથે સવાર રૂપિયો ચડાવવાની પ્રથા પણ જાણીતી છે. 5G નેટવર્કના જમાનામાં પણ અહીં ભક્તો સવાર રૂપિયો ચડાવવા માટે આવે છે. ભક્તો જે સવાર રૂપિયો ચડાવે છે તેની સામે તેમને સવાર રૂપિયો જ કંકુ સાથે ફરીથી આપવામાં આવે છે. સુકન એટલે કે બરકત માટે સવા રૂપિયો આપવાની આ પરંપરા અહીં આટલા વર્ષો બાદ પણ જોવા મળી રહી છે. સ્થાનિકોના મતે જો તેમની પાસે સવા રૂપિયો ન હોય તો મંદિરના પૂજારી દ્વારા તેને લાવી આપવામાં આવે છે. તેની પાછળ 6 થી 7 રૂપિયાનો ખર્ચ થાય છે. 30 વર્ષથી આ મંદિર મારું નામ રાણાલાલ રાણા છે. આ વર્ષો પુરાણું પ્રાચીન મંદિર છે. એને ભરીપુરી માતા કહેવામાં આવે છે. 2 બહેનો છે અને દર રવિવારે, દર મંગળવારે, દર ગુરુવારે ઘણા ભક્તો અમારા રાણા સમાજના આવે છે અને આ માનતા માને છે અને માતાજી દરેકના કામ પૂરા કરે છે. ઘણા કામ પૂરા કર્યા છે ગયા છે, લોકોના ટાઈમ પણ છે. રહેવાનું અને આખો રાણા સમાજ આ મંદિરના માતાજીને ઘણા માને છે.